આ વિડીયોની અંદર FY BSc સેમ 2નું બીજું પ્રેક્ટિકલ જોવાના છીએ, જેનો એમ છે એક્સપાન્ડ ધ sin raised to n theta and cos raised to n theta in power of sin theta and cos theta. ચલો પહેલો એક્ઝામ્પલ જોઈએ. એક્સપાન્ડ એટલે કે વિસ્તરણ કરો cos raised to 8 theta in power of cos theta. બરાબર, કોસની 8 ઘાતનું cos થીટાના સ્વરૂપમાં તમારે વિસ્તરણ કરવાનું છે. ચલો હવે આપણને ખબર જ છે ઝેડ સંકર સંખ્યા, એને આપણે આવી રીતે દર્શાવીએ છીએ cos થીટા પ્લસ i sin થીટા. બરાબર, તો માટે 1/z આપણે ફર્સ્ટ પ્રેક્ટિકલમાં ફર્સ્ટ એક્ઝામ્પલ બરાબર જોયો, તો આગળ જોઈ લેજો, આગળનો વિડીયો ના જોયો હોય તો એને કઈ રીતે દર્શાવતા હતા, cos થીટા પ્લસની જગ્યાએ માઇનસ ઇન્ટુ i sin થીટા. બરાબર, ચલો હવે તો z પ્લસ 1/z આ બંનેનો સરવાળો કરીએ તો શું થાય, આ માઇનસ અને આ પ્લસ ટર્મ કેન્સલ થઈ જશે, તો 2 વખત cos થીટા વધશે તો 2 cos થીટા એન્ડ z માઇનસ 1/z શું વધે, અહીંયા જો હવે આ ટર્મ માઇનસ વડે ગુણાય એટલે આ માઇનસ થઈ જશે, એટલે આ પ્લસ માઇનસ કેન્સલ, આ થશે માઇનસ માઇનસ પ્લસ, એટલે આ ટર્મ 2 વખત વધશે એટલે 2i sin થીટા. ચલો હવે ઝેડની n ઘાત કરીએ, આ તમને જે ઝેડ આપેલો છે એની n ઘાત કરીએ તો આ બાજુ શું થાય, આખાની પણ n ઘાત થાય. અને આપણો થિયરમ ડી મોઇવર્સનો થિયરમ ઘાત હોય એને થીટા જોડે લખી શકાય, થોડું ડાયરેક્ટ લખું છું, cos n થીટા પ્લસ i ઇન્ટુ સાઇન n થીટા માટે 1/z રેઝ ટુ n શું લખાય ભાઈ, આનું ઇન્વર્સમાં લખવું હોય તો પ્લસની જગ્યાએ માઇનસ થઈ જશે, i sin n થીટા. હવે જેમ આ બંનેનો સરવાળો બાદબાકી કર્યો હતું એમ આ બંનેનો સરવાળો બાદબાકી કરી દઈએ તો z ની n પ્લસ 1/z ની n શું લખી શકાય, 2 cos n થીટા એન્ડ z ની n માઇનસ 1/z ની n શું લખાય, 2i sin n થીટા. ક્લિયર? હવે ચલો આટલે સુધી ક્લિયર થાય છે ને, તો હવે શું કરીશું, અહીંયા રકમમાં કોસની 8 ઘાત જોઈએ છે. બરાબર, તો અહીંયા કોસ થીટાવાળું પદ ક્યાં છે, આ રહ્યું. બરાબર, આ તમારી જોડે 4 ટર્મ છે, એમાં એકલા કોસ થીટા હોય એવું ટર્મ ખાલી આ જ છે. તો આ ટર્મની બંને બાજુ કેટલી ઘાત કરવાની છે, 8 ઘાત કરી દેવાની. તો માટે કાં તો એવું લખી શકે નાવ, હવે આ ટર્મની બંને બાજુ 8 ઘાત કરી દઈએ તો 2 cos થીટા આખાની 8 ઘાત અને આ બાજુ z પ્લસ 1/z આખાની 8 ઘાત કરી દઈએ. ચલો 8 ઘાત કોની કોની છે, બેની એ થશે અને cos થીટાની પણ થશે, તો 2 રેઝ ટુ 8 ઇન્ટુ cos રેઝ ટુ 8 થીટા. બરાબર, એટલે આ ટર્મ આપણું આવી ગયું. ચલો આ બાજુ હવે શું કરીશું, આનું એક્સપાન્ડ કરીએ અને વિસ્તરણ કરીએ. NC0 NC1 ક્યાં સુધી જવાનું છે, 8 સુધી જવાનું છે. nની જગ્યા છે 8, આ આવી રીતે લખવાનું, એક વખત શીખવાડ દઉં. 8C1 તમે બધું ભણેલા જ છો સ્કૂલમાં, પણ ખાલી યાદ કરી લઈએ. આ બંને ટર્મ સરખા ના થાય ત્યાં સુધી પહોંચવાનું. પછી શું કરવાનું, આ જે પહેલું ટર્મ છે ને એની 8 ઘાત લઈને ચાલુ કરવાની અને દરેકે દરેક ટર્મ આગળ એક એક ઘાત એની ઘટાડતા જવાની. 3 2 1 અને છેલ્લે 0 થઈ જશે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 લખવું એટલે લખાય, પહેલું છે એટલે લખીએ. ચલ, અને આ ગુણાકારમાં આ જે ટર્મ છે ને એની ઘાત
જીરો લઈને એક 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 વધારતા જવાની, કાં તો એને ઊંધું અહીંયાથી ચાલુ કરો. આપણે એવું રાખીએ, ચલો આ ટર્મની અહીંયાથી 8 ઘાત ચાલુ કરો અને આમ જાઓ અને ઘટાડતા જાઓ, એક એક ઘટાડતા જાઓ. ચલ, એટલે સુધી ક્લિયર થઈ ગયું. હવે આપણે આનું સાદું રૂપ આપીએ. તમને ખબર જ છે 8C0 એટલે 1. કોઈ પણ સંખ્યાને 0 ઘાત એટલે 1 થશે, એટલે આ ટર્મ પણ 1, આ ટર્મ પણ 1 અને આ તમારું 8. પહેલું છે એટલે વિસ્તરણથી લખું છું, બરાબર, પછી શોર્ટમાં બતાવીશ. 8C1 એટલે 8. ચલો 1 ઘાત ને આ 7 ઘાત એટલે ઉપર કેટલી ઘાત વધે? આ એક ઘાત ઉડી જાય એટલે જેટની 6 પ્લસ 8C2 આ રીતે લખાય. 8 એક ઘટાડો એટલે 7, 2 એક ઘટાડો એટલે 1. અહીંયા 6માંથી 2 જતી રહે એટલે 4 ઘાત. 8, 7 અને 6 ઉપર 3 ટર્મ સુધી જવાનું છે, બરાબર. આ એક 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 ઘટાડતા જાઓ. આ 3 ઘાત જાય 5માંથી એટલે કેટલી ઘાત વધે? 2. ચલો 8, 7, 6 4 ટર્મ સુધી જવાનું છે એટલે ઉપર 4 ટર્મ થઈ ગયા. નીચે એક એક ઘટાડો, ઉપર નીચે ઉડી જાય એટલે કંઈ વધશે નહીં. 1 છે, લખવું એટલે લખાય, નહીં તો ચાલશે. ચલો 8C5, 8, 7, 6, 5 એન્ડ 4 5 આંકડા થઈ ગયા ને. નીચે 5, 4, 3, 2 અને 1. હવે જો આ 3 છે અને આ 5 છે, મોટી ઘાત નીચે છે તો નીચે વધશે, 2 વધશે, બરાબર. 5માં 3 જાય તો 8, 7, 6, 5, 4 અને 3. આ બાજુ નીચેથી 6, 5, 4, 3, 2 અને 1. અહીંયા નીચે શું વધશે? 2 એટલે 4. 8C7. આટલું બધું ડિટેલમાં લખવાની જરૂર છે નહીં, પણ ફર્સ્ટ ટાઈમ છે એટલે થોડું યાદ આવી જાય આપણને, એના માટે આટલું બધું ડિટેલમાં લખું છું. બાકી તમને આવડે જ છે, સ્કૂલમાં ભણેલા છો. 1/Z6. 8C8 એટલે તમને ખબર જ છે, NC હોય એટલે 1 થાય. કોઈપણ સંખ્યાને 0 ઘાત એટલે 1 થાય. એટલે અહીંયા શું વધશે? ખાલી 1/Z8. ચલો, જેટલું ઉડે છે એટલું કેન્સલ થતું એટલું કેન્સલ કરી દઈએ ઉપર નીચે. જ્યાં જ્યાં ઉડે છે આ 3 દુ 6 થઈ જાય. ચલો બીજું, બાજુમાં શું ઉડે છે જુઓ? 3 દુ 6, આ 4 દુ 8. આ બાજુ 5, 4 કેન્સલ, આ 3 દુ 6 કેન્સલ. અહીંયા પણ 3 કેન્સલ, 4, 5 કેન્સલ, આ 6 કેન્સલ, આ 2 વધ્યા ને, 2 ચોક 8. આ બાજુ જોઈએ 3, 2, 4, 5, 6, 7. બીજું ક્યાંય કશું કેન્સલ થાય છે? અહીંયા 2 ચોક 8. ચલો હવે જેટલું વધ્યું છે એટલું લખી દઈએ. અહીંયા તો ઝેડની 8 ઘાત, 8Z6, 7 ચોક 28 ઇન્ટુ Z4 પ્લસ અહીંયા શું વધ્યું છે? 8 સિત્તા 56 Z² પ્લસ 5 દુ 10 ને 7 70 પ્લસ નીચે તો કંઈ છે નહીં, ઉપર 8 સિત્તા 56 ઇન્ટુ 1/Z², ઉપર 7 ચોક 28 ને ઇન્ટુ 1/Z4, ઉપર 8 વધશે ને, એકલા 8 જ છે જો, બાકી બધું ઉડી ગયું છે. 8 Z6 પ્લસ 1/Z8. આટલે સુધી આવી ગયા. હવે શું કરીએ? સરખી ઘાતવાળા ટર્મ્સને ભેગા કરીએ. સરખી ઘાત એટલે કે અહીંયા જો 8 ઘાત હોય ને તો સામે અહીંયા 8 ઘાત ક્યાં છે? આ. તો આ બે ટર્મ્સને આપણે જોડે લખીએ, બરાબર. ચાલ લખીએ તો Z8 પ્લસ 1/Z8.
ચલો બીજું આ કયું ટર્મ છે? એક આ અને 6 ઘાતવાળું, બરાબર. બંનેમાંથી 8 કોમન નીકળશે ને તો 8 કોમન લઈ લઉં અને અંદર જે વધે લખી દઈએ. ચલો હવે 4 ઘાતવાળા, બંનેમાં 28 કોમન નીકળે છે, પ્લસ આ 4 ઘાતનું કામ પતી ગયું ને. હવે આ 2 ઘાત 56 પ્લસ 70. ચલો આ બધું કોના બરાબર આવ્યું? 2⁸ ઇન્ટુ cos 8 થીટા, બરાબર. આ લાઈન ચાલુ કરી તો એના બરાબર તમને આટલું મળ્યું. હવે આપણે આ 2ની 8 ઘાતને આમનું આમ લખવું હોય તોય વાંધો નહીં, અને બધામાંથી 2 કોમન કાઢવા હોય તોય વાંધો નહીં, બરાબર. ચલો જોઈએ. પહેલાં આનું જુઓ. તમે આગળ સ્ટાર્ટિંગમાં આ રીતનું કંઈક લખ્યું હતું કે ઝેડની n પ્લસ 1/z(n). આ એના જેવું જ છે ને આ ટર્મ. એનની જગ્યાએ કેટલા છે? 8 છે. જો એક વખત યાદ કરાવી દઉં. ઝેડની n પ્લસ 1/z(n) તો 2 cos n થીટા, બરાબર. પણ આપણે એનની જગ્યાએ અહીંયા શું છે? 8 છે. ઝેડની 8 પ્લસ 1/z(8). તો આ સૂત્ર મુજબ શું લખાય? એનની જગ્યાએ 8 લખાય ને. તો 2 cos 8 થીટા, બરાબર. ખબર પડી ગઈ ને? ચાલો એવી રીતે 8 એમને અહીંયા 6 હોય તો શું લખાય? 2 cos 6 થીટા પ્લસ 28 એમના એમને 2 cos 4 થીટા 56 2 cos 2 થીટા પ્લસ 70, અને આ બાજુ 2⁸ ઇન્ટુ cos 8 થીટા એમના એમ, બરાબર. ચલો આ જો 2, 8, 28, 56 ને 70 બધામાંથી હું આ 2 કોમન કાઢી દઉં અને આ બાજુમાંથી એક ઘાતમાંથી 2 કોમન કાઢું એટલે અહીંયા કેટલી ઘાત વધશે? સામસામે ઉડાડી દઈએ તો 2ની 7 ઘાત વધે ઇન્ટુ cos 8 થીટા. આ બાજુ cos, અહીંયાથી 2 કોમન નીકળી જાય છે, 8માંથી 2 જાય તો કેટલા વધે? કાં તો આ રહ્યો 2 કાઢી દો તો ડાયરેક્ટ 8 વધે ને. 8 દુ 16 હતા ને ટોટલ, 2 કાઢી દીધા એટલે 8 વધ્યા. અહીંયાથી આ 2 કોમન નીકળેલા 28 cos 4 થીટા, આ 2 કોમન 56 ઇન્ટુ cos 2 થીટા પ્લસ 70માંથી 2 જાય તો 35. ચલો જે આપણે અહીંયા સાદુરૂપ જોઈતું હતું એ તમને મળી ગયું છે. ચલો બીજો એક્ઝામ્પલ છે. પ્રૂવ ધેટ 32 cos 6 થીટા ઇઝ ઇક્વલ ટુ cos 6 થીટા પ્લસ 6 cos 4 થીટા પ્લસ 15 cos 2 થીટા પ્લસ 10. આગળના એક્ઝામ્પલ જેવો જ છે, બરાબર. કોસની પહેલાંમાં આગળમાં 8 ઘાત હતી, અહીંયા 6 ઘાત છે, બરાબર. તો આપણે જેમ લખ્યું હતું એમ લખી દઈએ. z 1/z, એના ઉપરથી શું લખવાનું છે? z પ્લસ 1/z અને એન્ડ z માઇનસ 1/z. એવી જ રીતે પછી બીજું શું લખ્યું હતું આપણે? ઝેડની n 1/z(n), એના ઉપરથી ઝેડની n પ્લસ 1/z(n) એન્ડ ઝેડની n માઇનસ 1/z(n). આ બધું આપણે લખ્યું હતું ને આગળ, એ બધું કોમન એઝ ઇટ ઇઝ જેમ આવતું હતું એમ તમારે જાતે લખી દેવાનું છે, બરાબર. આગળના એક્ઝામ્પલ જેવું જ છે. પછી આપણે શું કરતા હતા કે આ z પ્લસ 1/z 2 cos થીટા જે હતું આની બંને બાજુ કેટલી ઘાત કરતા હતા? પહેલાંમાં 8 હતી તો 8 કરતા હતા. હવે આ વખત કેટલી છે? 6. તો આની બંને બાજુ આપણે કેટલી ઘાત કરીશું? 6 ઘાત કરીશું. ચલો બંને બાજુ 6 ઘાત એટલે 2�6 ઇન્ટુ cos 6 થીટા. આ બાજુ વિસ્તરણ કરવાનું છે, થોડું સ્પીડમાં લઈ લઈએ. 6 z 6 પ્લસ 6 1. હવે તો તમને ખબર જ છે કઈ રીતે વિસ્તરણ થાય છે, બરાબર. એટલે હવે ડિટેલમાં જઈશું નહીં. આગળ તમે જોયું ઝેડની એક ઘાત ઘટાડતા જવાની, 1/z એક ઘાત વધારતા જવાની.
ક્યાં સુધી જવાનું ભાઈ? 6c 6 સુધી જવાનું છે ટોટલ. બરોબર. સાદું રૂપ આપવાનું છે. આ તો 6 જ થશે, ઝેડની 6. આ તમારું કેટલું થશે? 6 ઇન્ટુ ઝેડ રેસ ટુ 1 ઉડી જાય ઉપર નીચે એટલે 4 પ્લસ 6c2 છે, કેટલા થશે ભાઈ? 6 5 2 1 ઝેડ સ્ક્વેર 6 5 4 3 2 1 ઝેડ ઉપર નીચે કંઈ નથી, ઉડી જાય છે એટલે 1 6 5 4 3 4 3 2 1 1 upon ઝેડ સ્ક્વેર 6 5 4 3 2 5 4 3 2 1 1 ઝેડ 4 1 ઝેડ 6. આટલે સુધી ક્લિયર? ચલો હવે પેર બનાવવાની છે. અહીંયા 0 ખાતે છે, બરાબર? 3 - 3 એટલે 0. ચલો 6 વાળા ભેગા કરી દો, પછી 4 ઘાતવાળા ભેગા કરવાના છે. અહીંયા ઉપર નીચે પહેલાં કેટલા ઉડે છે આમાં જોઈ લઈએ. 3 2 4 5 એટલે એકલા 6 વધે છે ને, તો 6 કોમન લઈ લઉં, બરાબર? તો અહીંયાથી 6 કોમન એટલે Z4 અને અહીંયાથી 6 કોમન એટલે 1 upon Z4. ચલો હવે આ ટર્મની અંદર જુઓ, 2 તરી 6 અને અહીંયા 4 3 ઉડી જાય છે. આ 2 તરી 6 કેટલા વધે ભાઈ? અહીંયા 3 અને અહીંયા પણ 3, બંનેમાંથી 3 કોમન લઈ લઉં. અંદર અહીંયા 3 નીકળી જાય, કેટલા વધે? સોરી, અહીંયા 3 × 5 = 15 ને, 3 × 5 = 15 છે. સોરી મારી મિસ્ટેક થાય છે, 15. તો કેટલા વધે? Z² + 1 upon Z² થશે. અને આ ટર્મની અંદર 3 2 6 5 ચોક 20 પ્લસ 20. ચલો સૂત્ર શું હતું? 2 cos n θ, એની જગ્યાએ અહીંયા 6 છે તો 6 θ પ્લસ 6 2 cos 4 θ પ્લસ 15 2 cos 2 θ પ્લસ 20. આ બાજુ કેટલા છે? 2⁶ ઇન્ટુ cos⁶ θ. ચલો બધામાંથી 2 કોમન નીકળશે. હા, અહીંયાથી પણ એક 2 કોમન નીકળે એટલે અહીંયા 2⁵ થઈ જાય. આગળના એક્ઝામ્પલ જેવો જ છે. ચલો 2 કોમન નીકળે 6 cos 4 θ. અહીંયાથી પણ 2 કોમન નીકળે એટલે 15 cos 2 θ. અહીંયાથી 2 નીકળે એટલે 10 થશે. ચલો સાદું રૂપમાં શું હતું? આપણે 32 લાના હતા ને, એટલે 2 ની 5 ઘાત એટલે 32 થઈ જાય. cos⁶ θ, આ બાજુ cos 6 θ પ્લસ 6 ઇન્ટુ cos 4 θ પ્લસ 15 cos 2 θ પ્લસ 10. આપણે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. ચલો થર્ડ એક્ઝામ્પલમાં પણ પ્રૂવ કરવાનું છે, પણ આ વખતે કોસની જગ્યાએ તમારે સાઇનના ટર્મમાં જોઈએ છે, બરાબર? ચલો આગળનું જે સ્ટાર્ટિંગનું તમે લખો છો કે ઝેડ શું છે, 1 upon ઝેડ શું છે, એના ઉપરથી ઝેડ પ્લસ 1 upon ઝેડ એન્ડ ઝેડ માઇનસ 1 upon ઝેડ શું છે. પછી શું લખતા હતા? ઝેડની n 1 upon ઝેડની n, એના ઉપરથી આ બંનેનો સરવાળો અને બીજી વખત બાદ બાકી. આ બધા ટર્મ્સ એમના એમ તમારે લખી દેવાના, જેમ આપણે લખ્યા છે પહેલાં, બીજા અને આ ત્રીજા એક્ઝામ્પલમાં પણ સેમ. હવે સાઇનના ટર્મમાં જોઈતું હોય તો અત્યાર સુધી આપણે શું કરતા હતા? કોસના ટર્મમાં જોઈએ તો આનો યુઝ કરતા હતા, બરાબર? પણ હવે સાઇનના ટર્મમાં જોઈએ છે
તો સાઇનવાળા ટર્મમાં એક આ ટર્મ છે, એનો તમારે યુઝ કરવાનો. જેટલી ઘાત માંગી હોય, 7 ઘાત માંગી છે ને સાઇનની 7 ઘાત, તો આની બંને બાજુ તમારે 7 ઘાત કરવાની રહેશે. બરાબર? ચાલો કરીએ. બંને બાજુ 7 ઘાત થઈ ગઈ. હવે એનું સાદુરૂપ આપીએ. ચલો 2ની 7 ઘાત, આઈની 7 ઘાત ઇન્ટુ સાઇનની પણ 7 ઘાત થીટા. બરાબર? ચલો આ બાજુ વિસ્તરણ. આમાં કંઈ એક્સપ્લેન કરવા જેવું છે નહીં. બરાબર? આગળ સમજાવી દીધેલું છે. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની કે જો આ બંને આ જે ટર્મ છે એનું વિસ્તરણ કરીએ ને વચ્ચે પ્લસ હોય તો બધા ટર્મ પ્લસ આવશે. બરાબર? અહીંયા બધે પ્લસ હશે, અહીંયા તો આ બધા ટર્મમાં વચ્ચે પ્લસ આવશે. પણ અહીંયા માઇનસ છે તો શું થશે? પહેલું ટર્મ શું થશે? માઇનસ, બીજું પ્લસ, ત્રીજું ટર્મ માઇનસ, ચોથું પ્લસ, પાંચમું ટર્મ માઇનસ પ્લસ, અને અહીંયા છેલ્લું ટર્મ પણ શું થશે? માઇનસ. બરાબર? આ યાદ રાખવાનું છે. ચલ હવે અહીંયા સાદુરૂપ આપી દઈએ. Z7 માઇનસ 7Z5. થોડું હવે ડાયરેક્ટ લખી દઉં છું. સરવાળો બાદબાકી તમારે જાતે કરી દેવાનું. બરાબર? સાદુરૂપ આપશો એટલે ખબર પડી જશે. તમારે થોડો વિડીયો થોડી મિનિટ પહેલાં પોઝ કરી દેવાનો અને જાતે ગણવાનો ટ્રાય કરવાનો કે આવે છે કે નહીં. ચલ 7 ઘાતવાળા પહેલાં એક બાજુ લખી દઈએ. અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ લખીશું. બરાબર? ચલો આ ટર્મમાં પણ અહીંયા 5 ઘાત લખીએ છીએ તો માઇનસ છે, અહીંયા +7 છે, અહીંયા -7 છે, તો માઇનસ કોમન લઈ લઈએ. -7 કોમન, સોરી અહીંયા માઇનસ આવશે કારણ કે અહીંયાથી માઇનસ નીકળશે ને. ચલો 3 ઘાત માટે 21 કોમન, ઝેડનો ઘન, અહીંયાથી 21 કોમન જાય તો -1/z નો ઘન, અહીંયાથી -35 કોમન, z -1/z. ચલો આમાં કયું સૂત્ર આવશે? બોલો. આ 2i × sin n થીટા. બરાબર? આ સૂત્ર છે. ઝેડની n વચ્ચે માઇનસ હોય ત્યારે આ સૂત્ર આવશે, પ્લસ હોય તો આ સૂત્ર, પણ માઇનસ છે અહીંયા જુઓ બધે. તો હવે આ જે સૂત્ર વાપરવાનું આવશે તો એ સૂત્ર પ્રમાણે 2i તો એમને nની જગ્યાએ જ ખાલી ફેરફાર થશે તો 7 છે તો sin 7 થીટા -7 2i sin 5 થીટા પ્લસ 21 2i sin 3 થીટા -35 2i sin 1 ઘાત છે એટલે એકલા થીટા. ચલો આ બાજુ તમારા કેટલા વધ્યા હતા? 2⁷ sin 7 થીટા. પછી i⁷ કેટલા થશે? બોલો. એવું કરવા કરતાં આપણે i⁷ હાલ પૂરતા એમને એમ રાખી, કારણ કે આ આખા ટર્મમાંથી જુઓ 2i કોમન નીકળે એવા છે. તો સૌથી પહેલાં તો 2i તમારે કોમન કાઢી લેવાના. 2i તો અંદર શું વધશે?
બરાબર. અહીંયાથી હું 2i કોમન કાઢું તો શું વધે અંદર? i⁻6 થઈ જશે. એક ઘાત બહાર કાઢી દઉં તો, અને અહીંયાથી એક ઘાત બહાર કાઢી દઉં તો 2⁻6 ઇન્ટુ સાઇન 7 થીટા. બરાબર. બંને બાજુથી 2i કેન્સલ કરી દઉં છું. બરાબર. અને i⁻6 એટલે બોલો, i⁻6 એટલે કેટલા થાય? -1 થશે ને? ચલો, આ તમારું એમને એમ 2⁻6 ઇન્ટુ સાઇન 7 થીટા. i⁻6 એટલે માઇનસ, એટલે આ બાજુ હું માઇનસ વડે ગુણી દઉં બધાને. તો ચલો, આ ટર્મ હું પહેલાં લખું છું, ઊંધેથી લખવાનું ચાલુ કરું. આ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. તો 35 સાઇન થીટા. આ પ્લસ એટલે શું થશે હવે? -21 સાઇન 3 થીટા. આ પ્લસ 7 સાઇન 5 થીટા. અને આ માઇનસ સાઇન 7 થીટા. આ જે -1 હતું એ અહીંયા આ બાજુ ગુણી દીધું. બરાબર. બીજા શબ્દોમાં કહીએ તો -1 આ બાજુ આવે તો છેદમાં આવે. 1/-1 એટલે -1 વધે, જેને આપણે અંદર ગુણી દીધા. તો આ તમારે જે સાબિત કરવાનું હતું એ રિઝલ્ટ આવી ગયું. ચલો, એક્ઝામ્પલ નંબર 4 પ્રૂવ કરવાનું છે, પણ આ વખતે સાઇન અને કોસ બંને ટર્મ ભેગા છે. ચલો, પહેલાં તમે જે લખો છો એ લખી દેવાનું. એન્ડ z-1/z. એવી જ રીતે શું લખીએ છીએ આ બાજુ? z ની n 1/z ની n, z ની n પ્લસ 1/z ની n, એન્ડ z ની n માઇનસ 1/z ની n. આટલે સુધી લખાઈ ગયું. ચલ, હવે શું કરવાનું? જ્યારે સાઇન અને કોસવાળા ટર્મ બંને આપેલા હોય ત્યારે પહેલાં તો અહીંયા લખી દઉં જે થતું હતું એ તમને યાદ ના હોય તો. અને 2 cos θ. જો આપણે cos θ વાળું પદ એકલું હોય તો આનો યુઝ કરીને બંને બાજુ એટલી ઘાત કરતા હતા. સાઇન વાળું ટર્મ જોઈતું તો આની બંને બાજુ એટલી ઘાત કરતા હતા. પણ જ્યારે બંને ટર્મ જોઈએ તો આ બંને ટર્મનો યુઝ કરવાનો. બરાબર. સાઇનનું વાળું પહેલું છે એની 4 ઘાત માગે છે, તો આ ટર્મ લઈ લો પહેલાં તો 2i sin θ. એની કેટલી માગે છે? 4, તો 4 ઘાત કરો. પછી ગુણાકાર છે. સંખ્યાને હાલ નહીં જોવાની, સંખ્યા તો આવી જશે એની રીતે. ખાલી આ બે ટર્મ્સને જોવાનું. બરાબર. હવે કોસવાળાની 2 ઘાત, તો આની બંને બાજુ શું કરીશું? 2 ઘાત. બરાબર. ચલો, આના બરાબર શું છે ભાઈ? એની કિંમત મૂકીએ છે 4 ઘાત. આના બરાબર શું છે? આ 2 ઘાત. બરાબર. ચલો, હવે આ 4 ઘાત છે તો હું અડધા અડધા લખી શકું? 2 ઘાત લખી શકું આવી રીતે? 2 × 2 આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો એટલે 2 + 2 એટલે 4. એટલે આ ટર્મ મળી જશે તમને. અને અહીંયા આ ટર્મ જે આપેલું છે એ લખી દઉં. આવી રીતે હું કૌંસમાં લખું છું કારણ કે ગુણાકાર છે એટલે વાંધો ના આવે. બરાબર. આવી રીતે લખી શકીએ, જૂથ બનાવી શકીએ. ચલો, આ તમારા 2 ઘાત છે. ચલો, x - y x + y એ ટાઈપનું થયું ને. એના પહેલાં હું આવી રીતે કરી દઉં. કોમન ઘાત છે તો બહાર લખી દઉં. બરાબર. આખા કૌંસની બહાર લખાય. હવે x - y અને x + y છે તો હું શું લખું? x² - y² એટલે z² - 1/z² લખી શકું. અને આખાની 2 ઘાત તો છે જ. અને આ ટર્મ એમના એમ. બરાબર. ચલ, z - 1/, હવે શું કરું છું હું? આનું a - b આખાનો વર્ગ એ પ્રમાણે સાદું રૂપ આપીએ શું થાય? a² - 2ab એટલે 1 થશે, પ્લસ આજે b². ચલ, એવી રીતે આ તમારો a, આ તમારો b સમજવાનો. તો a² એટલે z² એટલે 4 -2, આ બંને ઉડી જશે એટલે 1 થશે એટલે 2 જ વધે ને. અને છેલ્લા ટર્મનો વર્ગ એટલે 1/z ની 4 ઘાત. ચલો, આટલે સુધી ક્લિયર. હવે ચલો, દરેકે દરેક ટર્મને બીજા કૌંસ સાથે અંદર ગુણતા જાઓ. સૌથી પહેલાં
ઝેડ સ્ક્વેરને આખા કૌંસ સાથે ગુણી દો. ચલો ઝેડ સ્ક્વેરને આખા કૌંસ સાથે ગુણીએ તો શું લખાય? ઝેડની 6 માઇનસ 2 ઝેડ સ્ક્વેર પ્લસ અહીંયા ઉપર ઝેડ સ્ક્વેર નીચે ઝેડની 4 એટલે 1/z સ્ક્વેર. ચલો -2 ને ગુણી દો. માઇનસ માઇનસ પ્લસ. હવે 1/z સ્ક્વેરને ગુણો તો અહીંયા કેન્સલ થશે એટલે 2 વધશે ને. બે ઘાત 4 ઘાત ટોટલ 6 ઘાત થશે. ચલો હવે શું કરીશું? સરખી ઘાતવાળા જોડે લખીએ, 6 ઘાતવાળા જોડે લખી દઈએ. હવે 4 ઘાતવાળા -2 કોમન. હવે 2 ઘાતવાળા, જો 2 ઘાતમાં જુઓ ઝેડ સ્ક્વેર -2z સ્ક્વેર એટલે -z સ્ક્વેર વધે, અને આમાં પણ એવું જ છે. જો -2 અને +1 એટલે -1/z સ્ક્વેર. ટોટલ કેટલા નીકળશે? -1 કોમન નીકળશે ને, તો અંદર શું થાય? માઇનસ કોમન કાઢી દઈએ તો. બરાબર, આ સમજવા માટે હતું ખાલી. છેલ્લે શું વધે છે? +4 એકલા જ છે ને, તો +4. ચલો આ કોનું સૂત્ર છે? વચ્ચે પ્લસ છે તો 2 cos 6 થીટા -2 × 2 cos 4 થીટા -2 cos 2 થીટા +4. ચલો આ ટર્મ્સનું તમે સાદું રૂપ આપીએ તો 2ની 4 ઘાત અને 2ની 2 ઘાત. ટોટલ કેટલી ઘાત? 2ની 6 ઘાત. આઈની 4 ઘાત, i² × i² એટલે 1 થઈ જશે. અહીંયા શું થશે? સાઇનની 4 ઘાત થીટા ઇન્ટુ કોસનો સ્ક્વેર થીટા. બરાબર. ચલો હવે સામેથી સામેથી 2 કોમન નીકાળી દઈએ, અને અહીંયાથી 2 નીકાળી દઈએ એટલે અહીંયા કેટલી ઘાત થશે? ટોટલ 5 ઘાત. સાઇનની 4 ઘાત થીટા ઇન્ટુ કોસની 2 ઘાત થીટા. બરાબર. આ ટર્મ્સમાંથી 2 કોમન કાઢી દઈએ તો શું વધે અંદર? cos 6 થીટા -2 cos 4 થીટા -cos 2 થીટા +2. બરાબર. જે તમારે સાબિત કરવાનું હતું એ ટર્મ આવી ગયું. 5 આગળનું બધું એઝ ઇટ ઇઝ. હવે સાઇન અને કોસવાળો ટર્મ છે, તો સાઇનવાળું ટર્મ જોઈએ તો શું હતું? 2i sin થીટાની 5 ઘાત, અને કોસવાળું જોઈએ તો 2 cos થીટાની કેટલી ઘાત છે? અહીંયા 2, તો 2 ઘાત. ડાયરેક્ટ લખું છું, આગળ આવી ગયું છે એટલે. બરાબર. હવે તમને આવડે જ છે. ચલ આને 2 ઘાત છે, 2 ઘાત જોઈએ છે તો આમાંથી 2 ઘાત છૂટી પાડી દઈએ. પણ એવું નહીં કરવાનું, કારણ કે 2 ઘાત છૂટી પાડતો હોય અહીંયા 3 વધે, અને 3નું વિસ્તરણ ને બધું બહુ અઘરું કામ છે. બરાબર. આગળ તો 2 ઘાતનું હતું એટલે થઈ જતું હતું, પણ જો આવું હોય, બરાબર, આ રીતની ઘાત હોય તો શું કરવાનું? તો આપણે સાદું જેમ વિસ્તરણ કરીએ છીએ એમ વિસ્તરણ કરવાનું. ચલો NC0 NC1 વાળું. બરાબર ને? થોડું ડાયરેક્ટ લખું, વાંધો નહીં. ચલો વચ્ચે માઇનસ છે ને, તો એક ટર્મ માઇનસ એક ટર્મ પ્લસ એવી રીતે આવશે. બરાબર. ગુણાકારમાં શું છે ભાઈ? a + b આખાની 2 ઘાતનું છે, એ તો તમને આવડે જ. z² + 2 + 1/z². ચલો આ ટર્મ્સનું સાદું રૂપ આપી દઈએ. કેટલા થશે ભાઈ? 5 ઘાતવાળા ભેગા કરી દો, -1/z5. 4 ઘાતવાળા, ના સોરી 4 ઘાત નહીં, અહીંયાથી 1 ઘાત એટલે 3 ઘાત વધશે ને ટોટલ. અહીંયાથી 1 ઘાત જતી રહે, 3 ઘાત,
તો માઇનસ અને અહીંયા 3 ઘાત, બરાબર. થોડું ડાયરેક્ટ લખું છું, કેટલાક 5 કોમન નીકળશે ને. ચલો, અહીંયા કેટલી ઘાત? 1 ઘાત વધશે અને અહીંયા પણ 1 ઘાત વધે ને, તો 1 ઘાત માટે કેટલા કોમન નીકળશે ભાઈ? 5c2 10 z માઇનસ 1/z, બરાબર. અને અહીંયા આ તો પતી ગયું આ કૌંસનું કામ, અને અહીંયા આ કૌંસ તો છે જ, બરાબર. તો z² પ્લસ 1/z², તો ડાયરેક્ટ લખું 2 cos 2 થીટા લખું. z² પ્લસ 1/z² લે 2 cos 2 થીટા પ્લસ આ 2m ના m, બરાબર. ચલો, અહીંયા પણ એ રીતે જ આવશે ને, પણ માઇનસવાળું છે એટલે શું થશે? 2i sin 5 થીટા માઇનસ 5m ના m 2i sin 3 થીટા પ્લસ 10m ના m 2i sin થીટા, બરાબર. આ એમ ના એમ રાખો, 2 પ્લસ 2 cos 2 થીટા. ચલો, હવે શું કરીએ? આ બાજુ જુઓ કેટલા વધ્યા? 2 છે અને 2 છે એટલે કેટલી થશે ટોટલ? 2 into i5 sin 5 થીટા into cos 2 થીટા, બરાબર. હવે આ 2 અને i5 ને પેલી બાજુ લઈ જઈએ તો આવું લખાય, છેદમાં 2 into i5. ચલો, આ જે કૌંસ છે એમાંથી 2i કોમન નીકળશે અને આ કૌંસમાંથી 2 કોમન નીકળશે, તો આવી રીતે લખી શકું. અંદર જે વધે એ લખી દઈએ. અને આ કૌંસમાંથી 1 પ્લસ cos 2 થીટા. ઉપર નીચે કેટલા કેન્સલ થાય છે? જો અહીંયા નીચે i કેન્સલ થશે 1 એટલે 5 ની 4 ઘાત થશે, અહીંયા 2 ઘાત કેન્સલ થશે એટલે નીચે 5 ઘાત થશે. અને આ બાજુ શું વધે ભાઈ? sin 5 થીટા ઇન્ટુ cos 2 થીટા. ચલો, હવે સાદુરૂપ આપી દઈએ. હવે શું કરીએ છે? જો અહીંયા આખા કૌંસને અહીંયા 1 જોડે ગુણીશું અને આખા કૌંસને અહીંયા cos 2 થીટાની જોડે ગુણીશું, બરાબર. તો 1 જોડે ગુણીએ તો પહેલો કૌંસ જે છે તો એ તો એમના એમ રહેવાનો જ છે, અને આ કૌંસના દરેક ટર્મને cos 2 થીટા વડે ગુણવાના છે. એટલે પહેલું ટર્મ છે 5 થીટા ઇન્ટુ cos 2 થીટા માઇનસ 5 sin 3 થીટા ઇન્ટુ cos 2 થીટા પ્લસ 10 sin થીટા ઇન્ટુ cos 2 થીટા, બરાબર. ચલ, હવે હું શું કરું છું? આ આખો જે કૌંસનું જે સાદું આવ્યું એને આના નીચે ઉપર નીચે 2 વડે ગુણું છું, બરાબર. તો અહીંયા 2 વડે ગુણું છું અને આખા કૌંસને 2 વડે ગુણું છું. 10 sin 3 થીટા 10 દુ 20 sin થીટા 2 sin 5 થીટા ઇન્ટુ cos 2 થીટા માઇનસ 10 sin 3 થીટા ઇન્ટુ cos 2 થીટા પ્લસ 20 sin થીટા ઇન્ટુ cos 2 થીટા. ચલો, અહીંયા તમે જુઓ, આ આપણું કયું સૂત્ર છે ભાઈ? 2SC. 2SC એટલે S પ્લસ S થાય ને, તો આ 2 ની 6 ઘાત એટલે 2 ની 6 ઘાત રાખીએ, બરાબર. હાલ આ જે કોમન ટર્મ છે, સિંગલ ટર્મ, એ પહેલાં એમનામ લખી દો. ત્યાં પેલું સૂત્ર વાપરીએ જ્યાં ડબલ ટર્મ છે સાઇન કોસ એ રીતના, તો ત્યાં આપણે સૂત્ર વાપરીશું 2SC એટલે 2SC એટલે S પ્લસ S એટલે સાઇન 5 ને 2 7 અને 5માંથી 2 જાય તો 3 થીટા, બરાબર.
ચલો અહીંયાથી 2 લઈ લઈએ, આ -5 અલગ કાઢી દઈએ, બરાબર. 2SC, ફરીથી S પ્લસ S, સાઇન 3 ને 2 5 સાઇન થીટા, બરાબર ને. ચલો અહીંયાથી 10 કોમન લઈએ એટલે 2 વધે, 2 આની જોડે જોડી દઈએ. 2 મોટા થીટાથી ચાલુ કરવાનું, 2CS, 2CS એટલે S માઇનસ S સાઇન 3 થીટા માઇનસ સાઇન થીટા, બરાબર. ચલો અંદર ગુણી દઈએ, જે સાદુરૂપ થતું હોય 2 ની 6 ઘાત એટલે 64, 2 સાઇન 5 થીટા માઇનસ 10 સાઇન 3 થીટા પ્લસ 20 સાઇન થીટા પ્લસ સાઇન 7 થીટા પ્લસ સાઇન 3 થીટા. ચલો 5 ને અંદર ગુણી દઈએ, માઇનસ છે તો માઇનસ થઈ જશે ને અહીંયા. 10 ને ગુણી દો, -10 સાઇન થીટા. ચલો હવે સરવાળો બાદબાકી કરો, સરખા ટર્મ શોધો. સૌથી પહેલાં આપણે 7 વાળું ટર્મ લઈ લઈએ, આને અલગ લખી જ દઈએ પહેલાં જ. 64 સાઇન 7 થીટા, બીજું કોઈ 7 થીટા છે નહીં. ચલો હવે 5 ઘાત લઈએ, 5 થીટાવાળા ટર્મ લઈએ. એક આ રહ્યું, બીજું આ રહ્યું, બીજે ક્યાંય છે ના. ચલો -5 અને +2 -3 સાઇન 5 થીટા. ચલો હવે વારો છે 3 થીટાવાળો. +10 -10 વાળું તો કેન્સલ જ થઈ જાય, જે વધ્યું એ લખી દો એકલો. અને સિંગલ ટર્મ જે વધ્યા સાઇન થીટાવાળા, શું સાદુરૂપ થાય ભાઈ? 20, 20માંથી 10 જાય તો 10, 10માંથી 5 જાય તો 5. તો જે તમારે સાબિત કરવાનું હતું એ તમારું ટર્મ આવી ગયું.